સુરતના કતારગામ વિસ્તારની ઘટના। કતારગામ વિસ્તારમાં આધેડ વિડીયો બનાવી આપઘાત કર્યો। પાનનો ગલ્લે ચલાવતા આધેડ તેમની જ દુકાનમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો। તેમની પત્નીના નગ્ન ફોટો અને ઇસમે વાયરલ કરતા આપઘાત કર્યો। આપઘાત પહેલા વિડીયો બનાવ્યો જેમાં પરેશ મગ્ન વાઘનું નામ આવ્યું। પરેશ મગ્ન વાઘે તેમની પત્નીને ભોળવી નગ્ન ફોટો બનાવ્યાનો આક્ષેપ। વિડીયોમાં પોલીસ પાસે ન્યાયની માંગ કરાઈ। પરેશ મગ્ન વાઘને સજા થાય તેવી માંગ કરવામાં આવી। મને જેને મરવા મજબૂર કર્યો છે મારી ઘરવાળી, એને ભોરવી પરિયો નામ છે એનું, વિજયનગર 2 22 નંબર, પહેલાં બીજા માળે દેશી દારૂનો ધંધો કરે છે। એને કોઈ પણ લાલચ આપી મારી ઘરવાળીને નગ્ન ફોટા પાડી અને એને રિલે કર્યા। અટાણે સુરતમાં એ ફોટા ફરતા થયા છે। મને એક બીજા માણસોએ જે ફોટો બતાડ્યો એની કારણે મને આપઘાત લાગ્યો છે અને હું આ પગલું ભરું છું। એટલે જે સજા થાય પરિયો પરેશ મગનભાઈ વાઘ, બરાબર, પરેશ મગનભાઈ વાઘ એનું નામ છે। વિજયનગરમાં ખાલી 22 નંબર રોડ પર જ એનું મકાન છે। મહાવીર ઓમની બાજુમાં ત્યાં રહે છે, બીજા માળે। એની જે મારી જિંદગી બરબાદ કરી છે એવી મારા પોલીસ ખાતા ભાઈઓને, ડીસીપી, એસીપી, કમિશનર સબને મારી વિનંતી કે તમે જો હું આ દેશનો નાગરિક હોય તો તમે મને આ જે એની સજા કરી છે એને સજાનો અધિકાર મળે એવી સરકાર પાસે મારી અપેક્ષા છે। હું અંગૂઠા સાહેબ છું, અભણ છું, મને કોઈ લખતા વાંચતા આવડતું નથી કે મારી કોઈ સોસાયટી નથી બીજી। હું તો બસ એક આ બોલી અને જે કરું તમને ભગવાન માતાજી રામ વસે તો તમે મારું કાર્ય કરજો। બાકી તો મારા જેવા તો ધાનના ધનેરા આ પૃથ્વી પર કેટલા આવ્યા છે અને કેટલા વયા ગયા છે એનું કોઈ નક્કી નથી। ઘણા માણસોએ કયા માણસનો કેવી રીતનો ગેરફાયદો લેવો માણસના હાથમાં છે। ભગવાને તો માણસ કરીને મોકલા છે પણ ફાયદા કઈ રીતના લેવા એ આપણે નીચે આવી માણસને માણસ મજબૂર કરે છે। એટલે જો મારી એક જ નમ્ર વિનંતી છે કે મારા કોઈ પણ કુટુંબને, મારા ભાઈઓને, મારા મા બાપ છે, મારા બાપ નથી, મારી મા છે, પણ મારા કોઈ પણ મારા એક દીકરી અને દીકરો છે એને હું જોઈ અને ન્યાય અપાઈજો। મારી દીકરી અને દીકરો હજી મારા નાદાન છે, હજી એને કોઈ જાતની ખબર નથી કે બાપે શું કર્યું છે કે માએ શું કર્યું છે, એ હજી છોકરાઓને કાંઈ ખબર નથી। નાદાન મારા છોકરા છે એટલે એને હજી કોઈ જાતની ખબર, ખાવા સિવાની એને કોઈ ખબર નથી કે મા બાપ કઈ રીતના મોટા કરે છે, મા બાપ કઈ રીતનું કામે છે, બાપ કઈ રીતનું કમાય છે। મારી મોટી ગલતી એક જ છે કે મેં મારા બાયડી છોકરાઓને મેં એની રીતની એને જિંદગી જીવવા દીધી। એ જિંદગીનું પરિણામ અટાણે મારે ભોગવવું પડ્યું છે। એટલે પ્લીઝ સુરતમાં તમામ ભાઈઓ બહેનોને મારી વિનંતી છે, જિંદગી જીવો પણ જિંદગી હાવ તમારા એન્ડ સુધી જીવ સુધી પૂગી જાય એવી જિંદગી નહીં જીવતા। ઘડી બે ઘડીની મજામાં તમારું આખું તમારા ઘરવાળાનું, તમારા મા બાપનું
તમારા કુટુંબને, કોઈ પરિવારને, તમને કોઈને ખેસ ન પૂગે એવું કામ કોઈ બેનું દીકરીઓ કરતી નહીં. પ્લીઝ મારી એક વિનંતી છે. હું અટાણે 50-55 વર્ષની ઉંમરે આ પગલું ભરું છું. મારા આત્માને કેવું દુઃખ હશે એ હું જાણું, એક ભગવાન જાણે છે. બાકી તો હવે પોલીસ ખાતાનું કામ છે. પોલીસ ખાતું જે કરે હું તો જોવાનું નથી. તમે બધા પાછળ સૌ એ જોજો કે આના પરિણામ શું આવે છે. બાકી તો પોલીસ ખાતું તો ભાઈ ભગવાનનો રૂપ છે. પોલીસ ખાતું ધારે એક ખૂઈનું નાકું હોય એ છુપાયું હોય તો ગોતી લે છે. તો આ તો આખી જિંદગીનો સવાલ છે. ગોતવું પડશે. મને વિશ્વાસ છે પોલીસ ખાતું, પોલીસવાળા કોકના ભાઈ છે, કોઈનો દીકરો છે, કોઈનો પતિ છે, બધું છે. એમ હું સૌ સારું. જય હિન્દ, જય ભારત. જાજુ બોલાય એમ નથી એટલે હું નહીં બોલું.